નમસ્કાર મિત્રો, આજે એક એવી વાત કરવાનો છું કે જેનાથી કદાચ તમારું કાળજું કંપાઈ જશે. હું વાત કરવાનો છું અમદાવાદ પ્લેન ક્રેશની, કે જેને કદાચ જે ઘટનાને જોઈને આપણે બધા જ એ દિવસે રડી પડ્યા હતા. અને એ દિવસે કોઈકે પોતાનો દીકરો, કોઈકે પોતાના માતા પિતા, તો કોઈકે પોતાની દીકરી ગુમાવી હતી. આજે એ ઘટનાને 1 વર્ષ પૂરું થયું છે. એટલે કે હું વાત કરું છું અમદાવાદ પ્લેન ક્રેશની. અને એ પ્લેન ક્રેશની અંદર બનાસકાંઠા અને વિસનગરના 2 પરિવારોએ પોતાના સંતાન તો કોઈકે પોતાના માતા પિતા ગુમાવ્યા હતા. તો આજે શરૂઆત કરીશ બનાસકાંઠાના ધાનેરાથી. ધાનેરા તાલુકાના થાવર ગામમાં આવેલું ચૌધરી પરિવારનું ઘર આજે પણ જાણે 1 વર્ષ પહેલા બનેલી એ કાળજાળ ક્ષણમાં જ થંભી ગયું હોય તેવું લાગે છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં પોતાના એકમાત્ર દીકરા કમલેશભાઈ અને પુત્રવધુ તાપુબેનને ગુમાવનાર અભાગી માતા પિતા માટે સમય ભલે આગળ વધ્યો હોય, પરંતુ જીવન હજુ પણ એ જ કરુણ ક્ષણોમાં અડકેલું છે. ઘરમાં પ્રવેશતાની સાથે જ દિવાલો પર લાગેલી તસવીરો અને લગ્નની તાજી યાદો પરિવારની આંખોને ચોધાર આંસુએ રડાવી દે છે. 1 વર્ષ પહેલા આ ઘરમાં શરણાઈઓ વાગી હતી. ખુશીનો માહોલ હતો. દીકરો અને વહુ લંડનમાં સ્થાયી થઈ પરિવારના સપનાઓને સાકાર કરશે તેવી આશા હતી. પરંતુ વિધાતાના લેખ કંઈક જુદા જ હતા. એક જ ક્ષણમાં તમામ આશાઓ અને સપનાઓ રાખ બની ગયા. આજે પણ વૃદ્ધ માતા પિતા રોજ સવારે દીકરા અને વહુની તસવીરો સામે દીવો પ્રગટાવી તેમની યાદોમાં ખોવાઈ જાય છે. પરિવારજનો કહે છે કે સમય તેની ગતિએ પસાર થાય છે, પરંતુ કાળજાના ટુકડા સમાન સંતાન ગુમાવવાનું દુઃખ ક્યારેય ઓછું થતું નથી. આ કરુણાતિકાની પરાકાષ્ઠા તો જુઓ. દુર્ઘટનાના માત્ર 6 મહિના અગાઉ જ આ નવદંપતીના ધામધૂમથી લગ્ન થયા હતા. પોતાના કાળજાના કટકાને લંડન મોકલવા માટે માતા પિતા પોતે એરપોર્ટ સુધી મૂકવા ગયા હતા. પરંતુ એરપોર્ટ પર મળેલી થોડીક ક્ષણોની એ આખરી ખુશી કાયમ માટે ગમગીનીમાં ફેરવાઈ જશે તેની કોઈ કલ્પના નહોતી. થાવર ગામના લોકો પણ આ કાળજું કંપાવનારી ઘટનાને આજે ભૂલી શક્યા નથી. ગામમાં જ્યારે પણ કમલેશભાઈ અને તાપુબેનની વાત નીકળે છે ત્યારે ગામ આખાની આંખો ભીની થઈ જાય છે. ગામના યુવાનો માટે કમલેશભાઈ એક પ્રેરણારૂપ હતા. આજે 1 વર્ષ પૂર્ણ થતા પરિવાર દ્વારા સંતાનોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મારો દીકરાને આના 12 મહિના છે. આદોને દાડે મેં મૂકવા ગયા હતા. મારા દીકરાને હું મૂકવા જી રાતે મને ઊંઘ નહીં આવી. મારા દીકરો તોને કે આવે, મારો બીડો વાઘ આવે, મારો કમળેશ્યો મારી ભૂ બેઠા અને ઘડી ઘડી વીરતું હોય ને હું ઘરે કોમ કરું તો મારો દીકરો ને ભૂ યાદ આવે. દીકરી હું ઘડી તને વિયાર નહીં પડતી. દીકરા કરે બહુ વિયાર પાડ. આજે જેઠવદ એકમ, આજે મારા દીકરા અને વહુને અમે આજ દિવસે મૂકવા ગયેલા હતા. આજ જે 12 મહિના એમને થઈ ગયા છે. જાણે આજે જે કાલે જ ઘટના બની છે એવું અમને આજે પણ લાગી રહ્યું છે. અમારા જીવનમાં એક જે કહી ન શકાય, જે વર્ણવી ન શકાય એટલી મોટી ખોટ અમારા જિંદગીમાં પડી છે. એ ક્યારેય પૂરી થાય એમ નથી. આ હવે અમારા માટે જાણે આજે ને કાલે કશું અમે બોલી શકતા નથી. એના માટે કોઈ બોલવા માટે શબ્દો પણ નથી. એવી ઘટના એ હતી. અમારા જીવનનું સર્વસ્વ એની અંદર હોમાઈ ગયું હતું એ ઘટનામાં. આજે એમની ખોટ તો ડગલે ને પગલે, જ્યાં અમે આંખો ખોલીએ તો એની ખોટ, આંખો બંધ કરીએ તો એની ખોટ, ડગલે ને પગલે અમારામાં એની હંમેશા ને હંમેશા માટેની ખોટ રહી ગઈ છે. આ ભયાનક પ્લેન ક્રેશની આગ માત્ર બનાસકાંઠા સુધી સીમિત નહોતી. તેની આંચ મહેસાણા જિલ્લાના વિસનગરમાં પણ એટલી જ આકરી અનુભવાઈ રહી છે. વિસનગરના પટેલ દશરથભાઈ અને પટેલ દાહી ગૌરીબેન પણ આ જ કાળમુખી વિમાન દુર્ઘટનામાં કાળનો કોળિયો બન્યા હતા. 1 વર્ષ બાદ તેમનો પરિવાર આઘાત અને શૂન્યાવકાશમાંથી બહાર આવી શક્યો નથી.
મૃતક દંપતીના પુત્ર રાકેશ પટેલ આજે પણ ભીની આંખે કહે છે કે આજે 1 વર્ષ પૂરું થઈ ગયું છતાં મનને વિશ્વાસ નથી આવતો કે તેમના માતા પિતા હવે આ દુનિયામાં નથી. આ એવી ખોટ છે જે દુનિયાની કોઈ દોલત પૂરી કરી શકે તેમ નથી. ખાસ કરીને ઘરના માસૂમ નાના બાળકો જેઓ પોતાના દાદા દાદી સાથે અત્યંત જોડાયેલા હતા, જેમને દાદાની આંગળી પકડીને રમવાની આદત હતી, તેઓ આજે પણ ઘરના ઉંબરે દાદા દાદીને યાદ કરીને રડે છે. સમય પસાર થઈ ગયો છે પણ આ દુર્ઘટનાની ભયાનક યાદો પરિવારના મનમાંથી પૂંસાઈ નથી. સરકાર ભલે વળતર આપે પણ વળતરથી વહાલસોયા સ્વજનો પાછા નથી આવતા. આવો સાંભળીએ માતા પિતા ગુમાવનાર વિસનગરના પુત્ર રાકેશ પટેલની એ હૃદયદ્રાવક વ્યથા. શું કહેશો? પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ થઈ ગયું છે, તો એ બાબતે શું કહેશો? 1 વર્ષ થઈ ગયું. હમણાં તૈયારી કરતા હતા મોકલવાની. અત્યારે ઉત્સાહ તો મૂક્યા બી પ્લેનમાં ઘરે અમને એમ હતું મેં ત્યાં તૈયાર હતા કે એમને પ્લેન ક્યારે લેન્ડ થાય અને લઈને આવીએ. અને આજે હવે 1 વર્ષ થઈ ગયું. દિવસ નીકળી ગયા પણ એવું એક દિવસ જાણે છે ને સદીઓ બરાબર છે ને એવી રીતે લાગે છે. અત્યારે હાલ ઠીક છે, માણસ ગતા રહ્યા, ઇન્સિડન્સ હતો, બની ગયું, થવાકારક હતું, થઈ ગયું. એક ખોટ છે અંદર મનમાં ને ઘરમાં ને નાના છોકરાઓના એમની યાદોમાં કે એમને તો રોજ રમવાની આદત હતી બા દાદા જોડે. એ જગ્યા પૂરા છે કે નહીં પૂરા એનો કોઈ સવાલ જ નથી, એનો કોઈ જવાબ જ નથી. એક સવાલ હંમેશા છે અને રહેશે. છે વર્ષ દરમિયાન અમે એ તો જિંદાદિલ હતા. એ તો એમ જ કહેતા હતા કે ભગવાનની જ્યારે ઈચ્છા મને લઈ લે, મેં મારું જીવન જીવી લીધું છે. અમે ખાલી એક મોકો ચૂકી ગયા કે છોકરા તરીકે અમારો આખી જિંદગીની એક વસ્તુ કે જે મા બાપે એક નાનામાં નાની 3000ની મિલની નોકરીથી અમને લંડનમાં સેટ થવા સુધીની સફર પૂરી કરી આપી. એમની સેવા કરવાનો જ્યારે મોકો આવ્યો ને ત્યારે અમારા જોડેથી મા બાપનો હાથ જ ગયો. એમની જે અમે માગતા હતા કે જે એમણે અમને બતાવ્યું ને એ અમે એમને બતાવ્યું. બસ એમની તો કોઈ ઈચ્છા બાકી રહ્યો એવું અમને યાદ નહીં. ઈચ્છા તો કદાચ અમારી જ અધૂરી રહી ગઈ કે એમની સેવા રહી ગઈ. હવે અત્યારે હાલ આખી જિંદગીમાં ક્યાંક ના ક્યાંક કોઈ જોઈએ ને યાદ આવે ને ત્યારે એવું થાય કે આ પપ્પા માટે કરવાનું, આ મમ્મી માટે કરવાનું. એવું આપણે જ્યારે રોજ રોજ કરતા હોય ત્યારે એવું થાય કે આ કરો અને એકદમ ખબર પડે ખબર નથી. હા, એક સવાલ હવે કેટલો દુઃખી કરશે આખી જિંદગી એ તો હવે ખબર અમને બી નહીં. અમે શું કરી શકીએ? અમને એ કહેતા હતા કે તમે કશું ના કરી શકો તો ભગવાનનું નામ દઈ શકો. આ 12 દિવસ છે. અમે 12 તારીખે ઇન્સિડન્સ બન્યો હતો અને અમે 15 તારીખે એમની અંતિમ વિધિ કરી હતી. અમે એ જ અનુલક્ષીને 12, 13, 14 ને 15 4 દિવસ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું. 12 તારીખે અમે ભજન સંધ્યા રાખી છે. 13 તારીખે અમે સુંદરકાંડનો પાઠ રાખ્યો છે. પપ્પા શનિવાર નાના હતા ત્યારથી દર શનિવાર કરતા હતા, તો સુંદરકાંડનો પાઠ. મમ્મી આનંદનો ગરબો દર નવરાત્રિ કરતા ને એમને ગમતો. તો 14 તારીખે અમે આનંદના ગરબાનું આયોજન કર્યું છે અને 15 તારીખે અમારા કુળદેવી ઉમિયા માતાની ધૂન રાખી છે કે જેથી સૌથી વધારે લોકો આવે, સૌથી વધારે લોકો એમના નામને માળા કરે, એમના નામ લે. અને ક્યાં છે તો આપણને ખબર નહીં પણ ભગવાનના તો ખબર છે ને. ભગવાન એમને એમના ભાગનું સુખ આપી દે. કદાચ અમારી સેવા ત્યાં પડી જાય પણ એમની યાદ જ રહી જાય એ બાબતે. તો જીવનના છેલ્લા શ્વાસ સુધી રહેશે. કારણ કે કેવું છે કે મા બાપ અમારી માટે એ વસ્તુ હતા કે કદાચ 100 વર્ષે બી ગયા હોત તો અમારી માટે એ 100 વર્ષે પણ અમે એમ જ કહેત કે હજુ એમની માટેનું બધું બાકી રહી ગયું છે, કરી નથી શક્યા. આ છે કે એમને જે સિચ્યુએશનમાં અમને મોટા કર્યા હતા અને જે અમને જે એજ્યુકેશન પ્રોવાઈડ કર્યું કે જે લાઈફ સેટલમેન્ટને મદદ કરી એ સેવા કરવાનો મોકો અધૂરો રહી ગયો છે. અને એ જ વિચારું કે હવે કઈ રીતે એ લોકોની સેવા કરી શકું. હું તો ત્યાં છું, ગમે છું. 2-3 મહિના પછી રિટર્ન આવવાનો છું. પછી હું વિચારું છું કે હું કઈ રીતે એમની સેવા ના કરી શક્યો, હું બીજી કઈ રીતે એવા વૃદ્ધોની સેવા કરી શકું કે જે સેવા મારા માતા પિતા સુધી પહોંચે. તો બસ એમનું હું એ કરવાનું વિચારું છું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો.
જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.